નવરાત્રિના પહેલા નોરતે જ અમદાવાદમાં અમદાવાદી ગરબા ગોપી ફાર્મ ઓગણજ ખાતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। માતાજીની સ્થાપના કરીને તેમની પૂજા આરતી બાદ ખેલૈયાઓ ગરબાની અલગ અલગ સ્ટાઇલોમાં ગરબે ઘૂમ્યા હતા અને મજા માણી હતી। નવરાત્રિના પહેલા જ દિવસે અમદાવાદી ગરબા ગોપી ફાર્મ ખેલૈયાઓથી ઝૂમી ઉઠ્યું હતું। તો માં અંબાની લોકોએ આરાધના કરી, સેવા પૂજા કરી અને તે બાદ લોકો ગરબે ઘૂમ્યા હતા। સૌ કોઈ લોકો છે તે ટ્રેડિશનલમાં જોવા મળ્યા હતા, જેમાં અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની આરાધના કરી, આરતી ઉતારી હતી। લોકોએ અલગ અલગ સ્ટાઇલમાં લોકો ગરબે પણ ઘૂમ્યા હતા। તો દૂર દૂરથી લોકો ગરબાની મજા માણવા માટે આવ્યા હતા। પહેલા માતાજીની આરાધના કરવામાં આવી, મા અંબાના લોકોએ આશીર્વાદ મેળવ્યા। તો તમામ લોકોએ આરતી કરી હતી, માની સેવા પૂજા કરી હતી। જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। તો ખેલૈયાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો। એક ભારે ઉત્સાહ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। અલગ અલગ સ્ટાઇલમાં લોકો ગરબે ઘૂમ્યા હતા। નાના ભૂલકાઓ સાથે લોકોએ ગરબાની મજા માણી હતી। તો ચણિયાચોળી પહેરી અને લોકોએ ગરબે રમ્યા હતા। બીજી તરફ યુવકો છે તેઓએ કેડિયું પહેરી અને ગરબે ઘૂમ્યા હતા। લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નવરાત્રિના એ દિવસો અને પહેલું નોરતું હતું અને દરેક ખેલૈયાઓમાં એક ભારે ઉત્સાહ સાથે તેઓ ગરબે ઘૂમ્યા હતા। તો ગરબાની રમઝટ બોલાવી હતી, લોકો સાથે મળીને ગરબે ઘૂમ્યા। લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો અમદાવાદી ગરબા ગોપી ફાર્મ ઓગણજ ખાતે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલૈયાઓમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ વર્ષે મેક્સિમમ ગીતોનો સમાવેશ કર્યો છે કે લોકો જે ખેલૈયાઓ છે એ લોકોને નારાજ અમે લોકો નથી કરવાના। એ લોકો કહે છે એટલું ચલાવીશું અને ફાઇન ગરબા એવા પેપી નંબર બહુચરમાના આવતા જતા, કુકડેકુ, પછી મોરબની થનગાટ કરે, આવા ઘણા બધા ગરબાનો સમાવેશ કર્યો છે ને અમુક ગરબા અમે લોકો પોતે કમ્પોઝ કર્યા છે, એ બી અમે લોકો રાખીએ। આ વર્ષે લગભગ મારો શો 5 દિવસ તો સોલ્ડ આઉટ છે, પણ કહેવાય ને કે બધા જ એસપી રિંગ રોડના બધા જ પાર્ટી પ્લોટોમાં આજ વર્ષે નવરાત્રિનું ખૂબ જબરજસ્ત આયોજન થયું છે અને બધાના ત્યાં કંઈક નવી થીમો આવેલી છે। અહીંયા મારા ત્યાં બી કંઈક નવું આખું એડવેન્ચર ઊભું કરવામાં આવ્યું છે માતાજીને લગતું, પગલાંથી માંડી એક આખી બામ્બુ સ્ટિક ઉપર વર્ક કરેલું છે આપણે। એટલે 7-1 હજાર માણસની કેપેસિટી છે મારું આ ગ્રાઉન્ડ।